રાજકોટની વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી છે। શાંતિ હોસ્પિટલમાં પણ પાયલ જેવો સીસીટીવી કાંડ થઈ રહ્યો છે। હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં જ સીસીટીવીનું કમાન્ડ સેન્ટર છે। દરેક વોર્ડમાં દર્દીની સારવારના સીસીટીવી જોવા મળ્યા છે। હોસ્પિટલમાં સીસીટીવીને લઈ કોઈ જ ગાઈડલાઈન નથી। ફાર્માસિસ્ટ જય કનેરિયાના નામે છે આ મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ પણ જોવા નથી મળી। રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલનો કાંડ તો આપને ખબર જ છે કે અહીંયા જ્યાં મહિલા દર્દીઓના સીસીટીવી ત્યાંથી વાયરલ થતા હતા, જે જગ્યાએ મહિલાઓનો ચેકઅપ થતા હોય ત્યાં સીસીટીવી ન લગાવાય છતાં પણ તેમણે લગાવ્યા હતા અને વધુ એક આવી હોસ્પિટલ વિવાદમાં આવી છે। રાજકોટની જ હોસ્પિટલ છે શાંતિ હોસ્પિટલ, જ્યાં હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં સીસીટીવીનું કમાન્ડ સેન્ટર છે અને દરેક વોર્ડમાં દર્દીની સારવારના સીસીટીવી પણ જોવા મળ્યા છે। અમારી સાથે આજ અંગે જાણકારી આપવા રહીમ લાખાણી જોડાઈ ગયા છે। રહીમ, પાયલ મેટર્નિટી હોસ્પિટલની તપાસ તો ચાલી રહી છે અને ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે હવે ધ્યાન રાખવામાં આવશે, છતાં પણ કશું ધ્યાન રાખવામાં નથી આવતું। વધુ એક હોસ્પિટલ અહીંયા વિવાદમાં। ચોક્કસપણે વિકાસ, સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે રીતના પાયલ મેટર્નિટી હોસ્પિટલના સીસીટીવી જે સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યા ને બીજી બાજુ શાંતિ હોસ્પિટલ અને જ્યાં અત્યારે પીએમજે યોજનાની ચકાસણી થયા બાદ જે હુકમ આપવામાં આવ્યો છે, તો સૌથી મોટો સવાલ છે હોસ્પિટલની ચકાસણીમાં મેડિકલ સ્ટોર કેમ બાકાત રહી ગયો? ત્યાં કેમ ચકાસણી નથી થઈ કે જેમાં સીસીટીવી છે તે કંટ્રોલ રૂમ ક્યાં રાખવામાં આવ્યો છે? મેડિકલ સ્ટોર સંચાલકો આ સીસીટીવી જોઈ રહ્યા છે, તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। બીજી બાજુ પાયલ મેટર્નિટી હોસ્પિટલ બાદ તમામ હોસ્પિટલોમાં ચકાસણી કરવાના આદેશ આપવામાં આવ્યા છે, તો આદેશ માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે। શું રાજકોટના અધિકારીઓ હોસ્પિટલોની ચકાસણી ઓફિસમાં બેઠા બેઠા જ કરવામાં આવી હતી? શું રૂબરૂ જઈને એક પણ પ્રકારની ચકાસણી થઈ નથી? તે પણ એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે। જોકે હોસ્પિટલની અંદર અમુક વિસ્તારોની અંદર તો મીડિયાને પ્રવેશ નથી દેવામાં આવ્યો, તો શું આ ઉપરાંત પણ કઈ કાળા ધોળું આ હોસ્પિટલમાં ચાલી રહ્યું છે તે પણ શંકાના દાયરામાં છે। આ હોસ્પિટલની અંદર નથી ફાયર સેફટી તો છે સાધનો, પરંતુ ઇમરજન્સી એક્ઝિટના કોઈ પણ સવાલ છે નહીં। ઇમરજન્સી એક્ઝિટ જો કઈ પણ દુર્ઘટના બને ઇમરજન્સી નીકળી શકાય તેવી પરિસ્થિતિ નથી। માત્ર એક સીડી છે, એક જ નાનકડી સીડી છે કે જેની અંદર ઉપર ચડી શકાય ને નીચે ઉતરી શકાય। જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો શું દર્દીઓએ સીધા ઠેકડા મારવા પડે તેવી પરિસ્થિતિ આ હોસ્પિટલની અંદર છે, તો આ હોસ્પિટલને ફાયર એનઓસી કોણે આપ્યું તે પણ સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। એટલે કહી શકાય કે શાંતિ હોસ્પિટલમાં માત્ર પીએમજે યોજના એક જ નહીં પરંતુ અનેક પ્રકરણની અંદર શંકાના દાયરાઓમાં છે તે સેવાઈ રહી છે। માત્ર રૂપિયાની ટેબલ નીચેના વહીવટના આધારે જ તમામ એનઓસી આપ્યા હોવાની શંકાના દાયરા છે, તેમાં આ હોસ્પિટલ આવી રહી છે। જી બિલકુલ, આભાર રહીમ તમામ જાણકારી આપવા।